ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે ખરાબ ટેવો છોડવાનો ઉપાય, આહાર, એક્યુપેશર વગેરે ઈશ્વર પ્રેમથી છૂટે છે। તો મનુષ્યની ખરાબ ટેવો કેમ છૂટતી નથી? તે ફરજ મુજબનું છોડી ખોટું કર્મ કરે છે, તેથી એ ખરાબ આદત છૂટતી નથી। પણ હવે જો બધાને ખબર છે દારૂ પીવું, તમાકુ ખાવું, સિગારેટ પીવી, ટીવીમાં સિરિયલ જોવી, સિનેમા જોવા જવું, ક્લબમાં જવું, જુગાર રમી, ક્રિકેટમાં શરત નાખવી, ચા કોફી પીવા, મસાલાવાળું સ્વાદવાળું બધું ખાવું, તેમજ રિફાઇન કે પોલિશ કરેલા ચોખા જે કેમિકલથી થાય છે સાફ તે ન ખાવા, તેલ, વેજીટેબલ, ઘી, મેદો ખાવો ને ખાંડ ખાવી, પેકેટવાળો વાસી ખોરાક ખાવો, બહારનું ખાવું, કોકાકોલા પીવા, દૂધમાં કેસી નાખે છે તે ચીકણો પદાર્થ ખાવાથી આપણા આંતરડામાં ચોંટી જાય છે, વત્તા વાસી તમામ વસ્તુઓમાં જે કેમિકલથી તે વસ્તુ બગડતી નથી પણ આપણા આંતરડાની દિવાલમાં ચોંટી જાય છે। તો જે કેમિકલથી બનતી અગરબત્તીનો ઉપયોગ ન કરો, વાળ કાળા ન કરો, ક્રીમ, પાવડર, સાબુ, પરફ્યુમ, સ્પ્રે, શરબત, આઈસ્ક્રીમ, ટૂથપેસ્ટ, ગ્લુકોઝ, ચાંદી કે સોનામાં વરખ નાખે છે તે મીઠાઈમાં વરખમાં ભેળસેળવાળું બહારનું ખાવાથી અનેક રોગ થાય છે। તે વ્યસનથી કેન્સર વગેરે થાય છે। તે કુટેવોવાળા લોકોને તેમની ખરાબ આદતની ખબર હોય છે, છતાં તે ખરાબ આદત છોડવાની ઈચ્છા છે છતાં તેઓ છોડી શકતા નથી, કારણ કે તેમનું મનોબળ તેટલું મજબૂત હોતું નથી। તો હવે એ વસ્તુ છોડવા માટે એક્યુપેશર અને ઈશ્વર પ્રેમ રાખવાથી બધા લોકોમાં પોતાની ખરાબ કુટેવો છૂટે છે। તો બધા જ બિંદુઓ ઉપર દરરોજ 2 વખત સવાર સાંજ 2 મિનિટ કરવાથી 15 દિવસમાં ખરાબ કુટેવો છોડવા જેટલું મનોબળ પ્રાપ્ત થાય છે। તો બીજું, આ કાનના બિંદુઓની સારવારથી ખરાબ કુટેવો છૂટે છે। પહેલાં વડીલોને પૂછતા કે છોકરાની ખરાબ ટેવ કેમ છૂટે? તો જ્ઞાની લોકો કહેતા કે કાનને આમ વાટો તો તે સીધો થઈ જશે। તો તે સાચું છે। આ કાનમાં 136 બિંદુ છે, તે કાનને આમ વાટવાથી કે સારવાર કરવાની છે તો કુટેવો છૂટે છે। ત્રીજું, પ્રાણાયામ કરો, કારણ કે આપણા ફેફસાને નવું બળ હંમેશ આપણું શરીર વિશ્વની સૌથી મોટી અજાયબી છે। તે આ શરીર શ્રેષ્ઠ, સવાય, સચિલત, કોમળ, નાજુક, સૂક્ષ્મ, શક્તિવાળું હૃદય અને ફેફસાને ચલાવનાર પંપ છે। તો એને મતલબ કે શરીરને શુદ્ધ કરવા માટે મતલબ કે જે છે ને પ્રાણાયામ કરો। બીજું, આંખ તે કેમેરો છે, તે મગજ કમ્પ્યુટર છે। આ મનુષ્ય શરીર તો 100 વર્ષથી પણ વધુ જીવી શકે છે। આ શરીર યંત્રમાં એવી રચના કરેલી છે કે જ્યારે કોઈ પણ ભય કે ખતરો મનમાં થાય છે ત્યારે આપોઆપ આ બંધ થઈ જાય છે, આ યંત્રો બંધ થઈ જાય છે। તો આપણું આ શરીર પંચભૂતોનું બનેલું છે। પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ 5 મૂળભૂતનું બનેલું છે। તો વીજળી તેનું સંચાલન કરે છે। કે એક્યુપ્રેશરથી વીજળીના 2 પ્રકાર ગણાય છે, એક પોઝિટિવ અને નેગેટિવ। તો આ વીજળી પ્રાણ જીવન બેટરીમાંથી ફરી ચેતનારૂપી વીજળી બને છે। આ બેટરી શરીરમાં ભગવાને ગર્ભધારણના સમયમાં ફિટ કરેલી છે। આ બેટરીમાંથી અનેક પ્રકારના પ્રકાશ નીકળે છે। રોગનું કારણ જાણો। હવે રોગનું કારણ એ તો ઉપાય જાણો।
પહેલાં તમે જે ખોરાક લો છો તે સંતુલિત જોઈએ. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી વગેરે તથા ઋતુના શાક, ભાજી અને ફળો પૂરતા લો ને ફણગાવેલા કઠોળ લો તો રોગ મટે છે. હવે એક્યુપ્રેશરથી શરીરને રિચાર્જ કરી શકાય છે. ફેફસા બાલ્યાવસ્થાથી જ શ્વાસોશ્વાસની ફેફસાના વિકાસ થાય છે. પ્રાણાયામની સરળ રીત: ઊંડા શ્વાસ લો ને શ્વાસને રોકો. પ્રાણાયામથી શરીરમાં રહેલા 5 મહાભૂતોને પણ કાબૂમાં રાખી શકાય છે. આ 5 મહાભૂતો આ જુદી જુદી જે આંગળીઓમાં છે તે મુદ્રા વડે કાબૂમાં થાય છે. તો આ અંગૂઠામાં અગ્નિ તત્વ એટલે કે સૂર્ય છે. આ તરજની આંગળી જે અંગૂઠાની પાસેની છે તે આ આંગળીમાં પવન તત્વ એટલે કે વાયુ તત્વ છે. આ મધ્યમ આંગળી જે મોટી તે આંગળી આકાશ તત્વ છે. આ અનિમાકા ત્રીજી જે વીંટી પહેરીએ તે આંગળીમાં પૃથ્વી તત્વ છે. અને આ 5મી કનિષ્ઠા એ નાની ચચલી આંગળી જે જળ તત્વ છે. હવે આ જુદી જુદી આંગળીઓની ભેગી કરવાથી જુદી જુદી મુદ્રાઓ પંચભૂતોને સંતુલન કરે છે. તેથી ઘણા રોગો મટે છે. તે 10 મિનિટથી 45 મિનિટ કરવાથી મટે છે. તો ધ્યાન મુદ્રા: અંગૂઠા અને તર્જની બાજુની આંગળીને આમ ખાલી આમ અડાડો તો આ મગજમાં શક્તિ વધે છે અને મનને કેન્દ્રિત કરે છે ને યાદ શક્તિ વધે છે અને નિંદ્રા ટેન્શન મટે છે. તે આવી રીતે કરવાની છે. આ જોઈ લો. તો આ બીજું વાયુ મુદ્રા: તર્જની આંગળીને અંગૂઠા વડે આમ દબાવો તો આ સંધિવા, આર્થોટિક, પક્ષઘાત, ગઠિયોવા, કપવા અને લોહી ફરવાની ખામી મટે છે. આ આંગળીની ઉપર આમ અંગૂઠાથી દબાવો. હવે ત્રીજી આ શૂન્ય મુદ્રા: વચલી મોટી આંગળીને વાળીને અંગૂઠાને આમ દબાવો તો કાનનો દુખાવો, બહેરાપણું, ચક્કર આવવા વગેરે તકલીફો મટે છે. તે મુદ્રા 40થી 60 મિનિટ કરવી જોઈએ. હવે ચોથી મુદ્રા પૃથ્વી મુદ્રા: ત્રીજી આંગળીને અંગૂઠો અડાવો, ખાલી આમ અડાવવો તો શરીર અને મનની શક્તિ વધે છે. તે ચેતના વધારે છે. તે તો રોગ મટે છે અને મન શાંત થાય છે. એ 5મી આ નાની આંગળી સાથે અંગૂઠાના ટેરવાને આમ અડાડો અને 3 સીધીઓ રાખો આમ તો લોહીની શુદ્ધિ થાય છે અને ચામડીના રોગો મટે છે અને ચામડી સુંવાળી થાય છે. શરીરમાં પાણીનો ભરાવો કરનારા રોગો, ગેસ્ટ્રોલિક જેવા ગેસ જેવા રોગો મટે છે. હવે સૂર્ય મુદ્રા: અનામિકા ત્રીજી આંગળી ઉપર અંગૂઠો આમ દબાવો તો શરીરમાં અગ્નિ વધે છે, પાચન સુધરે છે અને ચરબી ઘટે છે. ચરબીને આમ બાળી નાખે છે. હવે 7મી પ્રાણ મુદ્રા: છેલ્લી 2 આંગળીઓને આમ વાળી તેના ટેરવામાં અંગૂઠાને ટેરવું આમ અડાડો અને બીજી 2 સીધી રાખો તો આ જીવન શક્તિ વધે છે, થાક મટે છે, આંખનું તેજ વધે છે ને ચશ્મા ઉતરે છે. તો આવી રીતે કરો. 8મી શિવલિંગ મુદ્રા: આ બંને હાથની આંગળીઓ એકબીજામાં આમ ભીડાવો અને જમણો અંગૂઠો ઉપર રાખો. તેવી જ રીતે પછી આમ ડાબા અંગૂઠાને મતલબ આમ ઉપર રાખો. આમ વારાફરતી કરો તો શરદી, છાતીના રોગ, કફ, તાવ વગેરે મટે છે ને ફેફસાને બળ વધે છે. શરીરમાં ગરમી વધે છે, કફ અને ચરબી બળે છે. આ મુદ્રા કરો ત્યારે દરરોજ પાણી કે લીલો રસ પ્રવાહી વધુ લેવું. હવે 9મું શ્વાસને ફેફસામાં રોકવામાં વધુમાં વધુ રોકવાનો ઉપાય: આ પહેલી આંગળીને અંગૂઠા વડે આગળની આંગળીએથી આમ મતલબ દબાવો તો જેમ મતલબ કે તમે
વધુને વધુ આમ અહીંયાથી આમ મૂળમાં જવાથી શ્વાસને વધુને વધુ આમ તમે રોકી શકશો અને ઉંમર પણ વધશે. તો હવે દારૂનું વ્યસન છોડવાનો ઉપાય જાણો. પેન્ક્રિયાસ ગ્રંથિ બિંદુ 25 દબાવી જુઓ. તે દુખે છે તો તે વધુ કામ કરે છે. ત્યારે વધુ ખાવાની કે દારૂ પીવાની વધુને વધુ ઈચ્છા થાય છે. તેથી તેની સારવારથી ટેવો ખરાબ કાબૂમાં આવે છે. હવે બીજું, દરરોજ સાંજે કે દારૂ પીવાનું મન થાય ત્યારે ગરમ પાણી પીવું કે 15 દિવસ પીવાથી દારૂ પીવાનું પ્રમાણ ઓછું થશે અને પછી આદત ધીરે ધીરે છૂટી જશે. ત્રીજું, જો દારૂ વધુ પીવાથી નાકનું આમ ટેરવું ઘસવામાં આવે 2 વખત 2 મિનિટ ઘસો તો નશો ઉતરી જશે. દારૂ વધારાનું પીવાઈ ગયાવાનું હોય, પીજો તમે, પણ કદાચ પી ગયાવાનું હોય તો આ નાકની ઠેસીને આમ ઘસો, આમ ઘસીએ તો નશો ઉતરી જાય. ચોથું, કાનની ઉપરના બિંદુઓ પર દરરોજ 3 વખત 2-2 મિનિટ સારવાર કરો. બંને પંજામાં પગમાં 5-5 મિનિટ 3 વખત સારવાર કરો. પાંચમું, 6 પ્યાલામાંથી 2 પ્યાલા બનાવેલું સોના ચાંદી તાંબાવાળું ગરમ કરેલું પાણી દરરોજ 1 મહિના સુધી પીવું. પછી બીજા 2 મહિના 4 પ્યાલામાંથી 2 પ્યાલા બનાવેલું પાણી પીવું. છઠ્ઠું, દર્દીને દરરોજ 3 કપ લીલો રસ તથા 2 પ્યાલો ફળનો રસ પીવો. સાતમું, 3 મહિના માથા અને કરોડરજ્જમાં સવાર સાંજ 10 મિનિટ આસમાની પ્રકાશ લેવો. વધુ પડતો આહાર લેવાની ટેવ છોડવા માટે પહેલાં ઓછામાં ઓછું 15 થી 20 વખત ચાવવાની ટેવ પાડો. આમ ચાવીને કોળીઓ કરો અને જમતી વખતે બીજો ઓડકાર આવે કે તરત ખાવાનું બંધ કરો. જરૂર જણાય તો ફરી 4 કલાક પછી ખાવું, પણ વધુ ન ખાવું. જમતી વખતે શાંતિ રાખો અને પ્રભુનો પ્રસાદ સમજીને સાક્ષી ભાવે જમાડો. પ્રકૃતિના શરીરને હું ખાતો નથી ખવડાવું એવા ભાવથી ખવડાવો. નવમું, ખોરાક ખાવાનો સૌથી ઉત્તમ સમય સવારના ઉઠ્યા પછીના 1 કલાક પછીથી કે સૂર્ય ઉગે અને આથમે તે પહેલાં ખાવું જોઈએ. સૂર્ય આથમવા પછી મોડી રાતે ખાવાથી અને ભારે આહાર ખાવાથી પાચન શક્તિ ધીમી પડે છે. તેથી ચરબી વધે છે અને પાચન બગડે છે. હવે 10મું, હળદર લોહીને શુદ્ધ કરે છે. તેથી દૂધમાં હળદર નાખી પીવાથી ગર્ભાશય અને અંદરના અવયવોનું સંકોચન થાય છે. હળદરને ઘા વાગ્યો હોય કે લોહી નીકળ્યું હોય કે દાઝી ગયા હોય ત્યારે હળદરનું ચૂર્ણ લગાવો. તેથી પરવું થતું નથી. કાકડામાં હળદર, ગ્લિસન એસિડ અને ગળાના કાકડાની માલિશ કરો કે મીઠાવાળા પાણીના કોગળા કરવો. નાના બાળકોને આવી રીતે માલિશ ન થઈ શકે તો હળદરનું ચૂર્ણ અને ગોળ મેળવીને વટાણા જેવડી ગોળી બનાવી તેને દિવસમાં 8 થી 12 ગોળી ચૂસવા ખાવા આપો. 11મું, હળદર અને આંબળાનો ઉપયોગથી ડાયાબિટીસમાં સારું થાય છે. થૂલું કાઢવા વિનાનો લોટ, વાસી લોટ તથા મશીન વડે પોલિશ કર્યા વિનાના ચોખા વગેરે વસ્તુને વાપરો. મેદાની વસ્તુના વાપરો. પોલિશવાળું ન ખાઓ. 13મું, તળેલી વસ્તુ વપરાશ ઓછો કરો. તેમાં ખાસ પેકેટવાળી વસ્તુ ના લેવી. 14મું, આહારમાં ઋતુના ફળ તથા શાકભાજી લો. લીલો રસ વધુ લો. ફણગાવેલા લો. 15મું, પેટ એક યંત્ર છે, તેને પણ ઉપવાસથી આરામ મળે છે. 16મું, આહારમાં આદુ, મરી, કારેલા, લીમડો, મેથી, બીલીપત્ર, તુલસી, કારેલા, કડવી વસ્તુઓ લો અને સૂર્ય સ્નાન કરો. કસરત વગેરેથી પેટમાં અગ્નિ વધશે. જ્યારે ઠંડુ પાણી, ઠંડા પીણા અને આઈસ્ક્રીમથી પેટની અગ્નિ મદ પડે છે અને પાચન બગડે છે. તો 17મું, ફણગાવેલા કઠોળ, મગફળીમાં બધું જ પોષણ તત્વ મળે છે. કાચી કુબી, ભીંડા, ખજૂર, દ્રાક્ષ અને થોડો ગોળ લેવાથી સ્વાદ મળશે.
ને બધા જ વિટામિન બી, સી, ઈ મળે છે. હવે 18મું, 45 વર્ષની ઉંમર પછી પગ લાકડાના રોલ વડે રગોડો 5 મિનિટ અને ખોરાકમાં આદુ, આંબળા અને લીંબુનો ઉપયોગ વધુ કરો. પગ રગડવાથી કબજિયાત મળશે. 19મું, પાચન બરાબર નથી તો નક્ષ ભૂમિકા 200 પાવરની 8 ગોળી અઠવાડિયામાં 1 વાર લો. પછી નક્ષ ભૂમિકા 12 પાવરની 4 ગોળી દિવસમાં 2 વાર 45 દિવસ લો. માટે બાળકોને 8 વર્ષની ઉંમરથી જ એક્યુપેશનની સારવાર લેતા શીખવવામાં આવે તો તેમના શરીરને કે માનસિક વિકાસ બરાબર થશે. ચોરીની આદત છૂટશે અને સ્ત્રીઓને મેનોપોઝની અસર મટાડવા ખોટો હોર્મોન્સ લેવાની બહારની જરૂર નથી. સ્ત્રીઓને શરીરમાં કેન્સર થવાની શક્યતા વધે છે બહારની દવાઓ હોર્મોન લેવાથી. તો જાતિ હોર્મોન્સ વધારવા માટે સૌથી શ્રેષ્ઠ માર્ગ છે આ બિંદુ નંબર 11 અને 15 આ કાંડાની સાઈડમાં આમ આ સારવાર કરો અને યોગાસન કરો, સૂર્ય નમસ્કાર કરો વગેરે આસનો કરવાથી શરીર સારું થાય છે. તો આત્મા પરમાત્માને જાણીએ. પરમાત્મા સર્વે વ્યાપક છે. તે દરેક મનુષ્યની અંદર વસે છે. તો મનુષ્ય સેવા એ જ પ્રભુ સેવા છે. તો 3 દુઃખને જાણો. આધ્યાત્મિક પોતાની ભૂલથી થવાવાળું છે. આધ્યાત્મિક જ્ઞાનથી મટે છે. તો આદિદેવિક દુઃખ ગ્રહો, પૂર, ભૂકંપ, દુષ્કાળ વગેરે પ્રકૃતિ કારણો થાય છે. તો એ આદિ ભૌતિક દુઃખ બીજા પશુ, પક્ષી, જીવ, મનુષ્ય વગેરેથી થાય છે. તો તે 3 ગુણોથી છૂટવાના 3 ઉપાય છે. શુદ્ધ જ્ઞાન, શુદ્ધ કર્મ ને શુદ્ધ ઉપાસના. તો શુદ્ધ જ્ઞાન ઈશ્વર, જીવ, પ્રકૃતિથી બનેલા પદાર્થનું યથા યોગ્ય સ્વરૂપને જાણી એનો તે પ્રમાણે ઉપયોગ કરવું, કોઈ પણ બગાડ ન કરવો, તે શુદ્ધ જ્ઞાન કહેવાય છે. શુદ્ધ કર્મ શરીર, વાણી અને મનથી સત્ય, ન્યાય તેમજ ધર્મપૂર્વક સુખની પ્રાપ્તિ તેમજ દુઃખની નિવૃત્તિ માટે જે કર્મ કરે છે તેને શુદ્ધ કર્મ કહેવાય છે. હવે શુદ્ધ ઉપાસના જાણજો. ઈશ્વરના સાચા સ્વરૂપને જાણીને ઈશ્વરના જ આનંદ સ્વરૂપમાં પોતાના આત્માને આમ પુરાવી દેવું તેને શુદ્ધ ઉપાસના કહેવાય છે. તેને પછી બીજું કાંઈ મંત્ર, યંત્ર કે માળા કાંઈની જરૂર પડતી નથી. તો ગુરુ 2 પ્રકારના હોય છે. જે મંત્ર આપે તે ગુરુ, કાન ફૂંકે તે ગુરુ, કાંકણ બાંધે તે ગુરુ અને જે આત્મા પરમાત્માનું જ્ઞાન આપે તેને સદગુરુ કહેવાય છે. તો ગુરુ અનેક હોય છે. તે ગુરુ જે સંસારનું જ્ઞાન આપે છે અને નામ પણ આપે છે, પણ સદગુરુ તે સંસારને મુક્તિ કરાવે છે અને નામ પણ છોડાવે છે. તો બીજા ગુરુ બદલાવાય છે પણ સદગુરુ બદલાવાના જરૂર નથી. પણ સદગુરુ ઈશ્વરનું ધ્યાન કરાવે છે. તેથી મન કાબૂમાં આવે છે અને આધ્યાત્મિક બળ વધે છે. ધૈર્ય, સહન શક્તિ અને ક્ષમા, દયા, પરોપકારની વૃદ્ધિ થાય છે. તેથી શાંતિ થાય છે. આધ્યાત્મિકનો અર્થ છે પરમાત્મા. આધ્યાત્મિકનો અર્થ થાય છે આત્મા પરમાત્માનું જ્ઞાન થાય છે અને પાપ કર્મ છૂટી જાય છે. સદગુરુ સમજાવે છે તત્વનું જ્ઞાન. આત્મા તત્વ ચેતન છે, માયા તત્વ જડ છે. આત્માના સંગમાં પ્રકૃતિ કાર્ય કરે છે. આત્મા સાક્ષી છે, આત્મા અકર્તા છે, તે નક્કી થાય છે. ઇન્દ્રિયો વડે કર્મ થાય છે. ઇન્દ્રિયો જ પ્રકૃતિ છે. ઇન્દ્રિયો જ ઇન્દ્રિયોમાં વર્તે છે. હું કાંઈ કરતો નથી એવું માને છે. આ રીતે જે મનુષ્ય બધા જ કર્મ ઈશ્વરને અર્પણ કરે છે અને આસક્તિ છોડીને કર્મો કરે છે તેને પાપ લાગતું નથી. ગીતા અધ્યાય 5, 8, 10માં પુરાવો છે. કર્મયોગી કર્મફળ તજીને નૈષ્ઠિક શાંતિ પામે છે અને સકામ પુરુષ કર્મફળની આસક્તિથી બંધાય છે. આ ગીતા અધ્યાય 5, 12, 13માં પુરાવો છે. તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જો પરમ ભાવે તેમાં જ સ્થિર છે, તે પાપ રહિત થઈ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં
ગાયમાં, કૂતરામાં, ચંડાળમાં વગેરેમાં સમાન ભાવ દ્રષ્ટિ રાખે છે. તેમણે અહીં જ આ જન્મ મરણને જીત્યો છે. તો ગીતા અધ્યાય 5:18-19 પુરાવો છે. જે જોગી અંતરાત્મામાં જે સુખ, પ્રસન્નતા અને જ્ઞાનને પ્રકાશ અનુભવે છે તે પરમાત્મા રૂપ થઈને બ્રહ્મ નિર્માણ મોક્ષને પામે છે. જેમના પાપ પુણ્ય રૂપી મેલ નાશ પામ્યો છે, જેમને પોતાના સ્વરૂપની આત્માનું જ્ઞાન થયું છે, જેઓ કામ ક્રોધને છોડીને ચિત્તને વશ કરે છે, તેને બ્રહ્મનો જ અનુભવ થાય છે. બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વગર આંખોની દ્રષ્ટિને આ ભ્રકુટીની વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, તેમજ જેના ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો જ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે, તે સદા મુક્ત છે. આ ગીતા અધ્યાય 5:24-28 પુરાવો છે. તો મનોબળ વધારવા માટે ભયને છોડીને ભયથી પિટુરુટી બિંદુમાં નુકસાન થાય છે, તો ભય છોડી દો ભાઈ. અને ચિંતાથી પિનિયલ બિંદુ 4માં નુકસાન થાય છે, તો ભાઈ ચિંતા પણ છોડી દો. તેથી લોહીનું ઊંચું દબાણ, હાઈ બીપી થાય છે, તે પિનિયલ ગ્રંથિની કાર્યશક્તિ ઘટે છે અને પાચન બગડે છે. વર્તમાન યુગમાં ટેન્શન, બીક, ચિંતા વગેરેના કારણે આ ગ્રંથિઓમાં નુકસાન થવાથી યાદ શક્તિ ઘટે છે. માટે આ ગ્રંથિઓની સારવારથી આપણું મનોબળ વધે છે. આથી સિગારેટ, દારૂ, વધુ પડતું ખાવાની ટેવ, બીજી ખોટી ટેવો અને વ્યસન ફેશન છૂટે અને સોના ચાંદી તાંબાનું પાણી પીવાથી મનોબળ વધે છે. તે મનુષ્ય કહેવાય છે. તો સંગઠિત થવા માટે જુઓ, આપણે બધાને જો પૂછો તો બધા જ કહે છે પરમાત્મા નિરાકાર એક જ છે અને જન્મે છે ને મરે છે તે કોઈ ભગવાન જ નથી. તો તે જેનું શરીર છે તે તો પલ્લે પછી વિષ્ણુનું હોય કે શંકરનું હોય, રામનું હોય, ઉમિયાનું હોય, લક્ષ્મીનું હોય, સરસ્વતીનું હોય વગેરેનું હોય, તે નિરાકારની પ્રભુની વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10:18-40 પુરાવો છે. તે નિરાકાર પ્રભુને સૃષ્ટિ બનાવવા માટે બે પ્રકૃતિ વડે બનાવેલ છે. એક ચેતન આત્માથી અને બીજી જડ પ્રકૃતિ માયાથી. તે માયાથી તે ગીતા 7:4-5 પુરાવો છે. તે ચેતન આત્માના સંગ વડે જડ પ્રકૃતિ ચેતન થઈને 23 તત્વ બનાવે છે. જે પહેલી બુદ્ધિ, પછી અહંકાર, બીજું મન, ચોથા 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધ અને 5 ભૂતો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ ગીતા અધ્યાય 13:6 પુરાવો છે. આ સંસાર આ પીપળાનું વૃક્ષ રૂપ છે, જેનું પરમાત્મા રૂપ મૂળ ઉપર છે અને બ્રહ્માજીથી લઈને થાવર જંગમ સૃષ્ટિ નાટકમાં પાત્રનો રોલ ભજવવા માટે આ 3 ગુણોની વૃદ્ધિ પામેલી વિષયોની શાખાઓમાં દેવો, મનુષ્યો અને પશુ પંક્ષીઓ ઊંચે નીચે ફેલાયેલી છે. તે નાશવંત સંસારને વૈરાગના શસ્ત્રથી કાપીને નિરાકાર પ્રભુને શરણે જવાથી નિરાકારને પામે છે. તે નિરાકારને સૂર્યચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. તે ગીતા અધ્યાય 15:1-5 પુરાવો છે. તો તે દેવી દેવતા કે તેમની મૂર્તિઓને પૂજવાથી મુક્તિ મળતી નથી. કોઈ પણ સ્પર્ધામાં જવાથી મુક્તિ મળતી નથી. અને નિરાકાર પ્રભુને સનાતન જે ધર્મ છે તેને સંપ્રદાય માનવું તે ભૂલ છે. તો મુક્તિનો અર્થ છે કે ભૌતિક વસ્તુની સ્વતંત્રતા થવું અને શુદ્ધ કર્મને ભક્તિ કહેવાય છે. જે નિરાકાર પ્રભુને સર્વ કર્મો આપીને અનન્ય ભાવથી પ્રભુનું ધ્યાનમાં પોરાયેલો ભક્તને નિરાકાર પ્રભુ તરત જ ઉદ્ધાર કરે છે. ગીતા અધ્યાય 12:6-7 પુરાવો છે. તે નિરાકારને વેદો વડે, યજ્ઞો વડે, અધ્યાન વડે, દાન વડે, ક્રિયા વડે કે ઉગ્ર તપ વડે જોઈ શકાતા નથી. આ ગીતા અધ્યાય 11:48 પુરાવો છે. તો નિરાકારનું જ્ઞાન સદગુરુ આપે છે. તે નિરાકારના દર્શન સદગુરુ હાથના ઈશારા વડે કરાવે છે.
તેથી સદગુરુ મનુષ્યના સર્વે પાપો છોડાવે છે, પણ સદગુરુ મનુષ્યને નિયમ આપે છે, તેનું ચુસ્તતાથી પાલન કરવાથી પાપ છૂટે છે. તો પહેલો નિયમ આજથી તન મન ધન તે પરમાત્માનું છે, તેને પરમાત્માનું માનવાનું છે, તેનું અભિમાન ન કરવું કે તેનો ખોટો ઉપયોગ ન કરવો. બીજું, સંપ્રદાયના નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું. માનવ બનીને દરેક માનવ સાથે પ્રેમ કરવાનો છે. ત્રીજું, કોઈ પણ બીજાના ખાવા પીવા કે પહેરવાની નિંદા ન કરવી અને મર્યાદામાં પોતે રહેવું. ચોથો નિયમ, ગૃહસ્થાશ્રમય જીવનનો ત્યાગ કરીને વેશધારી સાધુ સંત ફકીર ન બનવું. પોતાની જાત મહેનતની કમાણીથી મર્યાદાપૂર્વક ગૃહસ્થ જીવનનો નિભાવ કરવો. પાંચમું, સદગુરુ વડે મળેલું આ જ્ઞાનને સદગુરુની આજ્ઞા વિના કોઈને બતાવવું નહીં. પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે. છઠ્ઠો નિયમ, જીવ હિંસા ન કરવી. સાતમો નિયમ, ચોરી ન કરવી. આઠમો નિયમ, વ્યભિચાર ન કરવો. નવમો નિયમ, દારૂ વગેરે તમોગુણી આહાર ન કરવો. 10મો, જુગાર ન રમવું. 11મો, કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની પૂજા તેવા જડ કર્મકાંડ ન કરવા અને કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ વગેરે છોડી દેવા અને સમય કિંમતી સમજીને ટીવી જોવામાં કે દેશ વિદેશમાં ફાલતુ ફરવામાં સમયનો કે ધનનો ખોટો ઉપયોગ ન કરવો. તેથી અસુરી બની જવાય છે. તેથી તેને પ્રભુ અધોગતિમાં નરકમાં નાખે છે. આ ગીતા અધ્યાય 16, 15, 21ના શ્લોકમાં પુરાવો છે. તો આપણે અધોગતિમાં ન પડીએ તે માટે આવું પાખંડ છોડી દો. તો ઉપરના નિયમ જે પાળે છે તેના પાપ સદગુરુ છોડાવે છે. આ ગીતા અધ્યાય 4, 35, 36માં પુરાવો છે. તો તેવું જ્ઞાન સમજે છે તેને પછી ભૂત વળગતા નથી કે પ્રેત વળગતા નથી કે મેલી વિદાયમાં પ્રવેશતી નથી કે તેને જ્ઞાની પછી દેવા જ્ઞાનીને વાર મુહૂર્ત ચોગડિયા કે દિશા વગેરેની જરૂર પડતી નથી. કારણ કે નિરાકાર બધે જ છે. આમ ઠસોઠસ અને અહીંયા પાસેમાં પાસે પણ છે. ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. તો જુઓ હે પાર્થ, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે. હે પાર્થ, સંપૂર્ણ પદાર્થ જ્ઞાનમાં સમાઈ જાય છે. તો વીરા મારા જ્ઞાનને જ પ્રાપ્ત કરો. આ ગીતા અધ્યાય 4:33માં પુરાવો છે. તો માતા પિતા જો ઉપર મુજબના સંસ્કારો જીવનમાં ઉતારો તો જ ભવિષ્યમાં આપણો મતલબ કે ઉદ્ધાર થશે. અને સંતાનોને સંસ્કારી બનાવો તો જ દેવી દેવતાના ગુણ કર્મ અને સ્વભાવને જીવનમાં ઉતારો. પણ તેની મૂર્તિને પૂજવાથી મુક્તિ ન મળે. તો વ્યસન અને ફેશન છોડી સંતાનોને ધાર્મિક જ્ઞાન આપો તો ભવિષ્યમાં સુખ શાંતિ થશે. તો સવારે વહેલા ઉઠીને યોગાસન કરો, ધ્યાન કરો અને એક્યુપ્રેશરથી શરીરની સારવાર કરો. અને સ્ત્રીઓએ ઘરનું કામ કરવું અને પુરુષોએ ધન કમાવાનું કર્મ કરવું. એ કર્મ જ પૂજા ભક્તિ બની જાય છે. તેને પછી મૂર્તિ પૂજાની જરૂર રહેતી નથી. તો નિરાકાર પ્રભુને જે ઓળખાવે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ 3 રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગરમાં મળે છે. રવિવારે સવારે 10 વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે. આ અમદાવાદની અંદર અને જ્યાં જ્યાં મતલબ કે આ નિરાકારના ભવન છે ત્યાં બધે આ જ્ઞાન મળે છે. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન બનો, સૌ સુખી થાવ, સૌનું મંગળ થાય. એવું એટલું કહી હું મારી વાણી વિરામું છું.